મારા બાપ વડા રંગા સંગાની દેવી એ મારા બાપ વડા રંગા સંગા મારા બાપ મુકા ધનાનો તન વ્યવહાર તન વાલો હજરામની ગરીબી મરી વિહરી મારા દાદા હજરામની તન ગરીબી તન હાય ભેરી બેટા ઉને કાસમાની દેવી સો એમની મારા ઉતા નાનો વ્યવહાર મારા હજરામની ગરીબી મારી હજરામની ગરીબી મને વિહરી ને વાલી લાગ્યો અને મને હજરામની જો ગરીબીનો હિસાબ દાવા દઉં મરા ઉકા દલાલો જો વ્યવહાર દાવા દઉં અને મારી વસ્તીને જો નબળો નિહાકો નાખવા દઉં બિલકુલ વિહળીને મને ખોજ લાગી જાય વિહળીને મને ખોજ લાગી જાય ઓ સિયાબુ આ ગુડુ ગુડવા દીધી નહીં ઓ સિયાબુ આ ગુડુ ગુડવા દીધી નહીં દાદા ઉકા ધનની દીવી મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને બેટા જો આહુડું ધરતી માથે પડવા દઉં ને તેની મને દાદા ઉકા ધનાની દેવી મને હગરમી દેવી મને ખોજ લાગી જાય દેવી મને ખોજ લાગી જાય મારી માં ખોડિયા મારી માં ખોડિયા જેના કુળમાં ખોડિયાલ બેઠી હોય અને બેટા જો વાંગિયા મેણું હોય અને જો વાંગિયા મેણું ભાગી જો દીકરા જેવા દાન ન દઉં ને એ તરી મને ખોડિયાલને ખોજ લાગી જાય ખોડિયાલને ખોજ લાગી જાય મારી દરિયા ના લોઢની રમનારી હા હા મારી સજના વાજાની દીવી સિકોતર દેવી મરી જાગતા યા પહાડની બેરનારી મરી ઉગતાની દેવી મરી ન્યાવડી કદાચ જાગતું મહાણો હોય અને જાગતું મહાણિયું જો હુનો ન કરી નાખું ને તેની મને ઉકાતા નાની દેવી મને ઉગતાની દેવી મને મેરડીને ખોજ લાગી જાય મને મેરડીને ખોજ લાગી જાય મરી રાજા વીર વિક્રમની लाल भाई फूल भाई अमर भाई हर भाई
જાપાની દેવી સૌ ગંદ્રપા મહાલમાં રમવા વાળીઓ અને કોઈ મારી કારીગરી નાયક હોય મારી કારીગરી નાયક માથે કોઈ હેરું માંડે અને બેટા જો હેરું નું અજાયનું જવા દઉં ને फिर मेरे राजा वीरली देवी મને સારને ખોજ લાગી ભાઈ જય હો દીવી મળે નહીં કસોટી વિનાનું ધર્મ મળે નહીં મારી નાચ મળે એ દુઃખ મારા બાપ રાજડામાં થયું મની બા લખડી માથે દુઃખ હતું ભાઈ જેથી મારો બાપ હાથ રહનો રાજડો એલા ગરીબ હોય ને ગરીબની જગતમાં કોઈ ગણતરી ન કરે વાહ ભાઈ દેવી પૂજતા હતા અમારે લક્ષ્મી માને રાજા દાદાને કોઈ વાયક નતું દીધું આમંત્રણ નતું દીધું અને હાથ વાળાના રાજડાને જે ખબર પડી ને મારા બાપની દેવી મારી કાગળ ફેવરેટની દેવી જમે છે मेरी नाल खिड़ी पाया मेरी नाल गावड़ी तीसरी मरदा हाथ रहना राजनी મને મારા બાપની દેવીના દર્શન કરવા લઈ જાને મારી બા લખડી કે બેટા આપણને કોઈ વાયક નથી દીધું આપણે અહીંયા નો જવાય અને દેવીના દર્શન કરવા ପାଇଁ આપણી પાસે ભાગના પૈસા નથી માયા નથી ધન નથી ગામની માલિકાથી મોટી મોટી દાણા ભેગા કરી એક માલધારીના દીકરાએ એક બોકડીયું લીખારું આપ્યું અને લીખારું બોકડીયું લઈ કાપી ખોલીની જગ્યા માથે જઈ અને મારી માં લખડી બાપ રાજલો ઉભાર્યા ને અંજણી મંજણીએ અણખો ગો મરીના જાન લખડી વૈયાને અરે લખડી આયા બાર કોકડા 13મો મેકાહાર 14મો કોકડો દેવી 100 મહિનાથી ખાતી નથી અને તું આયા લીખારું લઈને આવી તારું લીખારું થોડું થાય અંજણી મંજણીએ જ્યાં જકારો માર્યો મારીમાં લકડીની આંખમાંથી આહુડા પડ્યા હો
થઈ હો મની બા કડાવડી બેસી ખોડિયાલ મારી મેરણી તમારી લખડી આય આય આ તારું બોકડીયું ની વડી વાડીએ આય અને ઇન્ડિયાની થારું મારા રાજના મધ્ય થઈ અને વડી વાડીએ વલોણું વગાડી અને મારા એકલ રાજના જો ગામડા નો બનાવું ને એ સુધી તો રાજના ભાગને દીવી નથી હો ભાગને દીવી નથી હો જય હો જેમ સંદણ પડ્યું શોકમાં ભાઈ જેમ સંદણ પડ્યું શોકમાં ઈંજણા મુલે વેચાય ઈંજણા મુલે કોણ મળે મળે સુમરના પાર ઉઠની જગ્યા માથા ને જો પી ગઈ ઉઠની જગ્યા માથા મારા દાદા મોતીના વ્યવહારની દીવી મરી ઉજળના ચાપાલી દીવી મરી માસા કોઠની દીકા માથા મને બોલી માંડી દીધી મારો વિશ્વાસી યજ્ઞ મારા મોતીના નો વ્યવહાર મારા મોતીના આહુડે હું સારા આવી શકું કોઠની જગ્યા માથે કોઈ હોશિયાર આહુડું પાડે બેટા અને બેટા જો આહુડું લૂસી અને કદાચ રોતા હોય એના બેટા જો સાના નો રાખી દઉં ને તેને મને સારા નામનો જગતમાં સારી માથી જા નામનો જગતમાં સારી માથી જા આમાં હે મારા વાલા મારા વાલા
કોઈને માયા વાલી હું તો તમારું નામ શું ભગત ભાઈ ના 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 મારે કઈક વાત કરવી હોય ને તો નામ હોય તો મજા આવે પાવાની દેવીની બેસરી હર્ષણ બાબા આમાં માં પાવાની દેવી દગાવડી અમારે ખખરોડી આગળ મારા દાદા અર્જુનની દેવી ભાઈ સંજયભાઈ ઘણી વખત અમે તો અત્યારે ઓતો વર્ણમાં પણ અમારા પ્રોગ્રામ થતા હોય માતાજીના માંડવા થતા હોય અહીંયા મારો દેવી સમાજ છે એટલે કહું છું કારણ મને ગૌરવ છે કે આપણે દેવી સમાજ છે એટલે મને અન્ય વર્ણમાં જાવ ને એટલે મને પ્રશ્ન પૂછે ભરતભાઈ તમારી સમાજના કેમ કે અત્યારે આ વિડિયો શૂટિંગ એટલે આખી દુનિયા જોવે એમાં એવું તો નથી ખાલી આપણા દેવી જગત જોવે 18 આઈલેન્ડ આખા દેશ વિદેશમાં હંધાઈ જોતા હોય ભાઈ ભાઈ જોવાની આવ ઘણી વાર થોડું કામ ના મજા આવશે એ ભાઈ આમ કારણ કે તમને કામ આવે એવું છે એટલે શ્રીમંતો માણસો હોય ને બીજા વર્ણ મને કે તમારા દેવી સમાજમાં અમે જોતા હોય તમારે માતાજીનો રાગ થતો હોય એટલે રોતા હોય હંધાઈ આહુડા પાડતા હોય એટલે મને કે આમ કેમ કરતા હશે આ એક સત્ય ઘટના છે સમાજ આટલો ભેગો થયો છે એટલે મેં કીધું ભાઈ માં છે ને માં હંધુ સહન કરીએ કે પણ એના પહોળાની આંખમાં આહુડું કોઈ દી સહન ન કરી અને એનો તમને શાસ્ત્રનો અનુભવ શાસ્ત્ર તમને એનું શાસ્ત્રની માલિકા તમને એનું સાબિત કરી દઉં કે જ્યારે મહાકાળી રુદ્ર સ્વરૂપની માલિકા આવી ગયા અને અસુરોનો દૈત્યોનો જે સંહાર કરતા હતા ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવતાઓથી પણ માં પછી શાંત નતા થતા અંધાઈ માં પાસે વિનંતી કરતા હતા શ્લોક બોલતા હતા મંત્રો બોલતા હતા માં હવે શાંતિ થઈ જાય અસુરોનો નાશ થઈ ગયો પણ માં શાંત નતા થતા માં પાવાની દેવી ત્યારે શિવ શંકરે વિચાર કર્યો કે આ માને શાંત કરવું હવે કેવી રીતે કરવા તઈએ માયે કાર ક્રોધનો કોઈ માપ નહીં સંજયભાઈ તો ભગવાન મહેશ ભોળિયોના એને બાળકનો વેહ લીધો બાળકનો વેહ એ બાળકનો વેશ લઈ અને રોવા માંડ્યા જેમ છોકરું રોતું હોય ને એમ રોવા માંડ્યા માં 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 કરીને રોવા માંડ્યા પણ માનો અવાજ રોવાનો અવાજ આવ્યો ને મહાકાળીનો ક્રોધ હતો ને ઉતરી ગયો પાછું કરીને જોયું ને ત્યાં તો નાનું એવું બાળક રોવે છે જેને આપણે અત્યારે બટુક ફેરવ કહી છે બટુક ફેરવ એ ભગવાન મહાદેવનો અંશ છે એમ કીધું મેં કીધું અમારો જે દેવી પૂજક સમાજ હોય અમારો કાલીવેલ આખરી દેવી પૂજક સમાજ કદાચ દેવી હેમાડે વહી ગઈ હોય ને પણ કદાચ બે હાથ જોડી આંખની માલિકાથી આહુડું પાડે કે હે મારા બાપ અર્જુનની દેવી ક્યાં ગઈ મારી દગાવડી પાવાની દેવી ખાખોડિયા કુળ મને બાપ અર્જુનની દેવી મને ટપોરો મારે બેટા અને જો દાદુ બોલાવે અને જો જમણી હોકારો ન દો એ તરી મને દગાવડી મને પાવાની દેવી મને બાપ અર્જુનની દેવીને ખોજ લાગી જાય બાપ અર્જુનની દેવીને ખોજ લાગી જાય બાપ
મારી સખલ પરના શોકની દેવી મારી સહે સુવારના નાકાની દેવી હા जम कुकड़िया मारी भोजन की दात तेरा नहीं पावानी माँ पसी बोलाया बोला मोगल ना पेट में मारा बाप ये अर्जुन की देवी मरी माँ बहुचराजी 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 मोगली कवैया देखनी मेरा बाप अर्जुना विवारनी देवी मेरी माँ पावानी देवी मेरी माँ में श्री धनवानी धोरी हाड़ी ना जय हो आ मित्रों उभा छो हंधाई नीचे बेसी जाओ ने यार मजा आवे आनंद आवे यार हंधाई मारा देवी पूजक समाज ने बे हाथ जोड़ी विनंती से नम्र विनंती से हंधाई बेसी जाओ मारो बाप बेसी जाओ बेसर दादा सीख लिया है ना सजानिया रणनीति दीतमा एला तमे नहीं पी जाओ भाई हले हेठा पी जाओ बહુ મજા નો આવે આપણને હા હું કેમ બેઠો શાંતિ મને ખબર છે તમને ભાવ છે તમે હાંડા સાંભળવા આવ્યા છો અને આ ડિસ્ટ્રિક્ટમાં આમ જોઈ તો મારો પહેલો પ્રોગ્રામ છે એટલે માણસોને જોવાની હંધી લાગણી હોય પણ થોડી વ્યવસ્થા હોય હંધાઈ બેસી જાઓ તો આનંદ આવે માતાજીને હવ નાઈટને હંધાઈને આનંદ આવે બેસી જાઓ મારો બાપ બેસી જાઓ हाँ मने तमे सांभळवा आव्या हूँ तमने कहूं जो तमे न मानो तो आपणे मित्र छे ना के
તમને આનંદ જ કરાવવાનો છે. હજી તો આ હતું ટેલર ચાલુ છે. તમને બધાને મોજ કરાવીશ, આનંદ કરાવીશ. જે કાંઈ મને આવડે છે, તમે યુટ્યુબમાં જે મને સાંભળો છો એ હંધુય તમને આપવાનું છે. પણ નિરાય થઈ છે તો મજા આવશે, બીજું કાંઈ નહીં. ભુવા છે એમને લઈ લઉં. દુબળું પાણી ગાડી દેવીને તો બોલીને બીજો બોલ માંડવા દઉં. એમ નોખું નોખું તમે ઓલો કે હાલવા દો ને ઓલો કે હાલવા દો એ માયલો પાછો હું સૌ નહીં ભાઈ. તમે નોખા નોખા કહીશો પછી હું આયલો જઈશ. હા, અહીંયા તો એવું છે, બીજું કઈ નથી. થોડીક થોડીક વ્યવસ્થા રાખો. તમે ટપોરો ન હોય ભલે મને જીતમાલની દેવી મને બેસી ટપોરો માર અને બેટા જો ટપોરો મારને જો ટપોરે બેઠી નો થાવ ને એટલે મને જીતમાલની દેવી મને બેસી મને ખોજ લાગી જાય. ઓ બેસી મને ખોજ લાગી જાય. મેરી ઠાક લીયાલી નાગલી મેરી ઠાક લીયાલી યા નાગલી હવે માતાજીનો તાવો હાલે છે તો ઘડીક વાર બોકા દાદાની દેવીને મને યાદ કરી ઘડીક વાર.
સાયર વિનાની વેર આવે નહીં વેર વિના મોતી રામ રે આવો આપણે પહોંચીએ ના ભુવા હોય આવો આવો जुगन रसावी दीदो जुगन रसायो मन बाप मुगाई
घड़ी घड़ी ये होगा सुखमा भले साहिबी सुखमा भले साहिबी दुखमा दुखमा भले बाप गोदानी મોરદુબરી ખાયલનો ધણી મોરદુબરી ખાયલનો मरी माँ हकतड़ी मरी माँ शान मरी माँ के मरी उगतानी देवी मरी मेलड़ी मरी तो कमानी मेरा बाप गोभानी
મારા દાદા હથરાજની દીવી મારા દાદા હથરાજની દીવી મારા દીકમાલની હકરાજની દીવી મારા દાદા દીકમાલની દીવી મારી માં બેસરી બાપ દીકમાલની મારા બાપ હકરાજની દેવી મારા દાદા દીકમાલની દેવી મારી માં વડી બેસરી બેટા મને એક ફેર ટપોરો માર અને બેટા મારી વસ્તી ટપોરો મારે અને જો દીકમાલની દેવી જો આવીને ભીનો રહું ને તેની મને બેસરીના નામનો સાડીઓ બાંધી હો સ્વાગની દીવી મારા દાદા દીવી મારા દાદા એ દીકમાલ ના પુકારની દેવી મારી બાર હો પુતળાના ભાગની નારી કહો